પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 10 માં વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 10ના વિસ્તારોમાં સાફ સફાઈ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત મુખ્ય વિસ્તારની વાત કરીએ તો આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પ્રિયા સિનેમા 4 રસ્તાથી લઈને આગળ અક્ષર પેવેલિયન થઈ સ્ટાર શેલ સુધીના મુખ્ય માર્ગ પર સાફ સફાઈ કરવામાં આવી છે। વિશેષ વોર્ડ નંબર 10ની ટીમ જે આ કામમાં જોડાઈ હતી। વન ડે વન રોડ અભિયાન જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત વડોદરા શહેરમાં ઠેર ઠેર સાફ સફાઈ કરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત પ્રિયા સિનેમા 4 રસ્તાથી લઈને અક્ષર પેવેલિયન અને ત્યાંથી આગળ સ્ટાર શેલ સુધીના આખા જ રસ્તા પર સઘન સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। અહીં ગાર્ડન શાખા દ્વારા ડિવાઈડરમાં રહેલા છોડનું ટ્રીમિંગ કરવામાં આવ્યું, સાથે આંતરિક સફાઈ પણ પૂર્ણ કરવામાં આવી, એટલે કે ડિવાઈડરની સાફ સફાઈ અને ડિવાઈડરમાં લગાવવામાં આવેલા છોડવાઓનું ટ્રીમિંગ સહિતની પણ કામગીરી કરવામાં આવી। એ સિવાય આખા જ રસ્તા પર આવેલા જેટલા પણ પૂતળાઓ છે તેનું પણ સ્વચ્છતા કરવામાં આવી છે, સાફ સફાઈ કરવામાં આવી છે। આ રીતે એક વિશેષ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 10ના વિસ્તારમાં સાફ સફાઈ કરાઈ। મારું નામ જયેશ પટેલ છે। અક્ષર પેવેલિયન અને સામે મારી રજવાડી ચાની દુકાન છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ સ્વચ્છ કરવામાં આવે છે। દિવસમાં 2-3 વખત મહાનગરપાલિકાની ગાડીઓ પણ આવે છે કચરો ઉઠાવવા માટે, ને અમે પણ અમારી દુકાનને આગળ સ્વચ્છતા અને સફાઈ રાખીએ। મહાનગરપાલિકા દ્વારા અમને પૂર્ણરૂપથી સહયોગ મળે છે અને અમે એમનો સપોર્ટ કરીએ, અને અમને બધું કોઈ દિક્કત જેવું છે ને। સ્વચ્છતા અમારી દુકાનને આગળ રહીએ અને અમે કોશિશ કરીએ કે કોઈ પ્રકારની ગંદકી અમારથી ના થાય, અને અમે આજુબાજુવાળાને કહીએ કે તમે સ્વચ્છતા રાખો। હું હરિભાઈ પ્રજાપતિ, અક્ષર પેવેલિયન સામે મારી દુકાન આવી છે। ચામુંડા ગિફ્ટ નામની દુકાન છે। અમે સાફ સફાઈ બરોબર રાખીએ છીએ, બહાર કચરાપેટી નાખીએ છીએ, પ્લસ આવતા જતા કોઈ થૂકતા હોય કચરો ફેંકતા અમને ના પાડી છીએ, ને અમે સફાઈ વિશે અભિયાન કહી દીધું છે અમને।